નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી હસ્તી ખોઈ છે જે આખા ભારત દેશને અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર કહી શકાય. ધર્મેન્દ્ર દેઓલ છે, એમને આપણે ખોયા છે. હિન્દી ફિલ્મોના લોકપ્રિય અને દિગ્ગજ અભિનેતા હતા, જેમને હિટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌને મનગમતા અભિનેતા તરીકે એમને છવી રહી છે. એમણે ઘણી એવી લોકપ્રિય ફિલ્મો આપી છે જેનાથી લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે, જેવી કે શોલે, યાદો કી બારાત, ફરજ, બેગમાતી, દોસ્ત, આનંદ. ઘણી બધી એવી ફિલ્મો છે જેમનાથી લોકોમાં લોકપ્રિયતા મેળવી છે અને એમને ફિલ્મફેર એચિવમેન્ટ એવોર્ડ પણ એક આપવામાં આવ્યો છે અને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. અને આજે આપણે વચ્ચે નથી, ત્યારે આપણને દુઃખ થાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ દુઃખનો સમય છે અને ભારતના લોકોમાં જે રાજ કરતા હતા એ વ્યક્તિ આજે આપણી સાથે નથી, એટલે દુઃખદ સમાચાર કહી શકાય. એમની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના. જય હિન્દ, જય જવાન, જય કિસાન.